સુરતમાં નશાખોર કાર ચાલકનો આતંક જોવા મળ્યો અને દારૂના નશામાં ચૂર કાર ચાલકે અકસ્માત કર્યો. મોટા વરાછાના લજામણી 4 રસ્તા પાસેની આ ઘટના છે. બેફામ કાર ચલાવીને સ્થાનિક સહિત વાહનોને પણ અડફેટે લીધા. પોલીસે ગુનો નોંધી કાર ચાલક સામે કાર્યવાહી શરૂ કરી છે. નશામાં ચૂર કાર ચાલકનો આતંક જોવા મળ્યો. બેફામ ડ્રાઇવિંગ કરતા તેણે અકસ્માત પણ સર્જ્યો. મોટા વરાછાના લજામણી 4 રસ્તા પાસેની આ ઘટના છે. જ્યાં એક કાર ચાલક બેફામ બન્યો. સ્થાનિક સહિત વાહનોને પણ તેણે અડફેટે લીધા હતા. જ્યારે આ ઘટના બની આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. તો પોલીસે ગુનો નોંધ્યો છે અને કાર ચાલક સામે તપાસનો ધમધમાટ પણ તેજ કર્યો છે. વારંવાર આ પ્રકારની ઘટના સુરતમાંથી સામે આવે છે અને દારૂના નશામાં ચૂર વધુ એક કાર ચાલકે સુરતમાં અકસ્માત કર્યો છે. મોટા વરાછાના લજામણી 4 રસ્તા પાસે આ બનાવ બન્યો હતો, જેમાં એક કાર ચાલક છાકટો બને છે અને ત્યાં બેફામ કાર ચલાવીને સ્થાનિક સહિત વાહનોને પણ અડફેટે લીધા હતા. ભયનો માહોલ એ રસ્તા પર તેણે ઉભો કર્યો હતો. આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિર્મલ, સુરતમાં નશાખોર આ જે ચાલકો છે એ બેફામ બન્યા છે અને લાગે છે કે હજુ પણ આ નબીરાઓ નહીં સુધરે. નિર્મલ, ચોક્કસ અંકુર કે જે પ્રમાણે જે નબીરાઓ હોય છે તે દારૂનો નશો કરી અને બેફામ ગાડી ચલાવતા હોય છે અને તેમાં કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લેતા હોય છે. ત્યારે આવી જ ઘટના મોટા વરાછા લજામણી 4 રસ્તા પાસે જે અકસ્માતની ઘટના બની હતી કે તેમાં દારૂના નશામાં જૂથ ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને આ અકસ્માતમાં જે 2 નિર્દોષ જે લોકો હતા તેઓને અકસ્માતમાં મોટું નુકસાન થવા પામ્યું છે. કાર ચાલક પણ નશામાં જૂથ થઈ કાર ચલાવતો હોવાથી આ અકસ્માત હોવાનું સામે આવ્યું છે. કાર ચાલક જે છે તે ડિવાઈડર ઉડાડી અને અન્ય 2 કારને ટક્કર મારી હતી અને અગર અકસ્માત સર્જીને ભાગવા જતા કાર ચાલક ઊંઘે હાથ ઝડપાયો હતો. અકસ્માત કરનાર કારમાંથી કાચના ગ્લાસ પણ મળી આવ્યા હતા. હાલ તો ઉલટાણ પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.